અંગદાન એ મહાદાનના સૂત્રને સાર્થક કરતા વડોદરા શહેરના સમાહરણી વિસ્તારમાં રહેતા હેતલબેન મોદીએ અગ્નિદાન માટે માત્ર અંગૂઠો જ પરિવારને સુપ્રત કરવાનો નિર્ણય કર્યો છે. અંગદાન એ માનવતા માટે સૌથી મહાન અને પવિત્ર દાન છે. શરીરના અંગો જરૂરતમંદ વ્યક્તિને આપવાથી એક મૃત્યુ પામનાર વ્યક્તિ પણ અનેક જીવ બચાવી શકે છે. આ દાન વ્યક્તિગત નહીં પરંતુ સમાજ માટે કલ્યાણકારક છે. આજના સમયમાં હૃદય, કિડની, લીવર, આંખો અને ત્વચા સહિતના ઘણા અંગો દાન કરી શકાય છે. મોટાભાગના અંગો મૃત્યુ પછી પણ ઉપયોગી રહી શકે છે, જે અનેક દર્દીઓને નવજીવન આપે છે. સામાન્ય રીતે લોકો અંધશ્રદ્ધા અથવા માહિતીના અભાવે અંગદાન માટે તૈયાર થતા નથી, પરંતુ જાગૃતિ વધારવાથી અને સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવાથી વધુ લોકો અંગદાન માટે પ્રેરિત થઈ શકે. ભારતમાં અંગદાનને પ્રોત્સાહન આપવા માટે સરકાર અને અનેક સંસ્થાઓ કામ કરી રહી છે. જો પ્રત્યેક વ્યક્તિ આ મહાન કાર્ય માટે આગળ આવે તો હજારો લોકોના જીવ બચી શકે. અંગદાન એ માત્ર દાન નહીં પણ એક આશાની કિરણ છે. તેનાથી કોઈના જીવનમાં પ્રકાશ ફેલાવી શકાય અને આપણી અખંડ માનવતાને સાચી સમજૂતી મળી શકે. ત્યારે વડોદરા શહેરના સમાહરણી વિસ્તારમાં રહેતા હેતલબેન મોદી દ્વારા અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં પોતાના જન્મદિન નિમિત્તે એક નિર્ણય લીધો કે જ્યારે તેમનો જીવ જશે ત્યારે તેમના પરિવારને માત્ર અગ્નિદાન કરવા અંગૂઠો જ આપવામાં આવે, જ્યારે હૃદય, કિડની, લીવર, આંખો સિવાય અંગો બાદ જે બોડી બચે તે સાયન્ટિસ્ટોને ઉપયોગી બને તે માટે તેમને આપવામાં આવે. ત્યારે આખા ગુજરાતમાં આ પ્રથમ મહિલા હશે જેમણે આ નિર્ણયથી ઘણા લોકોમાં અંગદાન કરવા માટે પ્રેરિત બન્યા હશે. નમસ્કાર દર્શક મિત્રો, TNN ન્યૂઝમાં સ્વાગત છે. અંગદાન એ જ મહાદાન અને આ વિષય અને હમણાંનો ખૂબ જ ચર્ચામાં છે અને મારા મતે તો મહાન એ જ છે કે જે અંગદાન કરે છે. ત્યારે સમાહરણી વિસ્તારમાં રહેતા હેતલબેન મોદી સાથે આપણે વાત કરીશું કે તેમણે પણ અંગદાન વિશે વિચાર્યું છે, ઇમ્પ્લિમેન્ટ પણ કરી દીધું છે અને તેઓ અંગદાન કરવાના જ છે તે વાત પણ ચોક્કસ છે. સીધી જ વાત તેમની સાથે કરીશું. હેતલબેન, TNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને ખાસ કરીને હેતલબેન કરતાં હું આંટી તમને કહીશ કે આંટી, ખાસ કરીને વાત કરીએ કે આવો નિર્ણય તમે કેમ લીધો? બધા એટલે નોર્મલી રક્તદાન થતું હોય, અન્નદાન કરતા હોઈએ છીએ આપણે, તો મને એવું થયું કે અંગદાન કરી દઉં. એટલા માટે કે અત્યારે અવેરનેસ પણ ઘણી બધી આવી ગઈ છે અંગદાન માટે, અને પોતાના જો બોડીમાં કોઈ રોગ ના હોય તો બધા ઓર્ગન સ્ટુડન્ટને બી કામ એટલે જે જરૂરિયાત વ્યક્તિ છે એને ડોનેટ કરવામાં આવે તો એ લોકોને કામ લાગે. અને મારે બોડી દાન પણ કરી દેવાનું છે. એટલે બોડી દાનથી એટલા માટે કે જે મેડિકલ સ્ટુડન્ટ છે એ લોકો એના પર પ્રેક્ટિસ કરીને પોતે અભ્યાસ પણ કરી શકે. તો પહેલેથી એવું ખરું કે જીવતે જેટલું કામ લાગીએ બીજાને, તો મર્યા પછી પણ આપણે કંઈક કામ કરી શકીએ કોઈના માટે, એવું અંદરથી ઈચ્છા ખરી. એટલે મેં એવો નિર્ણય કર્યો છે કે હું મારું બોડી દાન કરીશ. ખાસ કરીને વાત કરીએ તો તમારી જે ડોટર છે યુક્તિ, એની સાથે તમે પણ સેવાકીય કાર્ય તો ઘણા કરો જ છો, પરંતુ આ તમને પ્રેરણા ક્યાંથી મળી? કોઈ વ્યક્તિગત કોઈ અનુભવ થયો? હા, હું લગભગ 10 વર્ષની હતી ત્યારે મારી સામે એક કાકા રહેતા હતા. તે 92 વર્ષના હતા અને એમને નખમાં પણ રોગ નહોતો. અને તે સમયે એમને કદાચ એ લાઈફમાં પહેલો કેસ હશે કે એમને પોતાનું આખું બોડી કોલેજમાં દાન કરી દીધું હતું. ત્યારથી મારા માઇન્ડમાં આ વસ્તુ ચાલ્યા કરતી હતી કે જો આપણું બોડી કોઈને કામ લાગતું હોય તો પૂરું બોડી જ દાન કરી દેવું જોઈએ. અંગો તો એમાંથી પછી જે સારા હશે તે વાપરવામાં આવશે જ. એટલે મેં ટોટલ બોડી દાનનું જ વિચાર્યું છે. ખાસ કરીને વાત કરીએ, આ ઘણું મોટું દાન છે. આની માટે તમે કોઈ ડૉક્ટરની સલાહ કેવી કંઈ લીધી? ના, ડૉક્ટરની સલાહ નથી લીધી, પણ મેં એક હોસ્પિટલમાં બુક કરાવી દીધું છે કે જ્યારે પણ મારું ડેટ થાય, અને મારા ફેમિલીવાળાને પણ કહી દીધું છે કે તમારે લોકોએ મારો ખાલી જમણા પગનો અંગૂઠો કાપીને અગ્નિદાન માટે લઈ આવવાનો, કારણ કે આપણે હિન્દુ શાસ્ત્રમાં અગ્નિદાનનું પણ મહત્ત્વ છે. એટલે એ લોકોને પણ એવું ના થાય કે અમે અગ્નિદાન નથી કર્યો અને બાકીનું બોડી એ હોસ્પિટલમાં ડોનેટ કરી આવવાનું. જ્યારે આ તમે નિર્ણય લીધો, આઈ થિંક કે તમે તમારા બર્થડેના દિવસે આ નિર્ણય લીધો હતો, અને આ વાત તમારા પરિવારને ખબર પડી ત્યારે તે લોકોનું અને મિત્ર વર્ગનું શું કહેવું છે? બધા ખુશ છે અને બધાનો સારો એવો સહકાર છે કે સારો નિર્ણય છે. અને મને 50 વર્ષ પૂરા થયા એટલે મેં એવું મનથી નક્કી કર્યું હતું કે હવે બાકીની જિંદગી જે છે એ હું બોનસ ગણીશ. અને હું ભગવાનને એ જ પ્રાર્થના કરીશ કે મારા બોડીમાં કોઈ રોગ ના આવે, જેથી મારા બધા જ અંગો બધાને કામ લાગે છે. ખાસ કરીને વાત કરીએ તો આ અંગદાન તમે કરશો અને બીજા લોકો પણ અંગદાન કરે છે અને કદાચ કોઈ વિચારી રહ્યું હશે, તે લોકોને તમે શું કહેવા માંગો?
અત્યારે ઘણું બધું અવેરનેસ આવી ગયું છે કે જેનું બ્રેન ડેડ થાય એ લોકો જનરલી આ નિર્ણય લઈ જ લે છે. અત્યાર સુધીમાં મારી ધ્યાનમાં બી ઘણા બધા કેસીસ આવ્યા છે કે એ લોકોએ પોતાનું અંગદાન કર્યું હોય અને એ અંગદાનમાંથી જે કિડની બી કોઈએ ડોનેટ કરી હોય અને એ કિડની લીધાલી જે પર્સન છે એ બી રિકવર થઈ ગયા હોય, એ એકદમ તાજો દાખલો છે મારા માઇન્ડમાં. એટલે એ અવેરનેસ તો છે જ અને કદાચ આ તમારા થ્રુ બધા જાણશે તો હજુ વધારે અવેર થશે. ખાસ કરીને વાત કરીએ આંટી કે કિડની છે, લીવર છે, આ બધી વસ્તુ ટ્રાન્સપ્લાન્ટ બધું થતું હોય છે, પરંતુ તમે આખી બોડી પણ તમે હોસ્પિટલમાં જ આપી દેવાના છો એવું કેમ? એ બોડી શેમાં એ લોકો વાપરશે? મેડિકલ સ્ટુડન્ટના અભ્યાસ માટે બોડી વપરાય. એટલે આપણા જે એ લોકોને કેવું બોડી ચીરવાના ને આ બધા આવતા હોય તો જનરલી જે બિનવારસી લાશ હોય તો એ ઘણીવાર એના પર થતું હોય છે. પણ આપણે આપણું બધા અંગો સારા જ હોય તો એ લોકો આપણા પર ચીરફાડ કરીને પ્રોસેસ કરી શકે કે મૃત વ્યક્તિ પર એ લોકો ભળી શકે, પ્રેક્ટિકલ કરી શકે, એટલા માટે બોડીદાન કરવાનું. આ હતા હેતલબેન કે જેમની સાથે આપણે વાત કરી અને મહત્ત્વની વાત તેઓએ જણાવી છે કે પરિવારને અને મિત્ર વર્ગ પણ ખુશ છે અને સાથે જ આખી બોડીનું દાન કરવાના છે, અંગદાન કરવાના છે. માત્ર અંગૂઠો જ પરિવારને મળશે અગ્નિદાન માટે. ત્યારે વાત કરીશું હેતલબેનની દીકરી યુક્તિ સાથે કે જે સેલિબ્રિટી છે અને હમણાં એક સિરિયલમાં તે એક રોલ પણ કરી રહી છે. યુક્તિ, મમ્મીનો આ નિર્ણય તેમને તેમના જન્મદિવસે લીધો, કઈ રીતે તમે જુઓ છો? મમ્મીનો આ નિર્ણય ખૂબ જ સારો નિર્ણય છે અને મમ્મીએ ઓલવેઝ મને એવી જ રીતે મોટી કરી છે, એવી જ વસ્તુ શીખવાડી છે કે જેના કારણે આપણે ક્યાંક ને ક્યાંક સમાજને કે દેશને કામે લાગીએ. તો મમ્મીનો આ જે નિર્ણય છે એ મેડિકલ સ્ટુડન્ટ્સ માટે પણ બહુ સારી વસ્તુ છે. ઇવન જે લોકોને સાચે જરૂર છે કોઈ પણ અંગની કે કિડનીની, હાર્ટની, જેના કારણે એમનું જીવન બચી શકે છે, તો એ વસ્તુ કરવામાં કોઈ વાંધો નથી. અને આઈ ફીલ વેરી પ્રાઉડ કે મારી મમ્મી આવું કંઈ વિચારે છે અને હું એની દીકરી છું કે મારામાં પણ આવી પ્રેરણા કાલ ઉઠીને આવશે અને મમ્મી સાથે કદાચ હું પણ એવો કોઈક નિર્ણય લઈ શકીશ જેના કારણે મારા થ્રુ બહુ બધા લોકોને નવું જીવન મળે અને જે લોકોને સાચે ભણવું છે કે જેમને આ વસ્તુ બહુ આગળ જઈને હેલ્પ કરી શકે છે, મેડિકલ સ્ટુડન્ટ્સને ખાસ કરીને, તો એ વસ્તુ કરવામાં કોઈ જ ખોટી વસ્તુ નથી ને મારો સપોર્ટ હંમેશા મમ્મી સાથે છે. યુક્તિ, ખાસ કરીને વાત કરીએ તો આપણે એવું વિચારતા હોઈએ કે જ્યારે કોઈની પણ ડેથ થાય ત્યારબાદ બોડી ઘરે આવે, આપણે હિન્દુ સંસ્કાર પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર પણ કરીએ, પરંતુ મમ્મીનો માત્ર અંગૂઠો જ આવશે, તે વખતે કંઈ દુઃખ રહેશે? એ તો હવે એ ફિલિંગ કદાચ હું અત્યારે ફીલ ના કરી શકું, પણ એ ત્યારની વસ્તુ છે. પણ એ વખતે પણ મને પ્રાઉડ ફીલ થશે કે ના, એ ડિસિઝન મમ્મીએ કંઈક વસ્તુ વિચારીને લીધી છે, તો એના ડિસિઝનને સપોર્ટ કરવું એ મારી ફરજ છે, તો હું એ વસ્તુ કરીશ. બિલકુલ. આ તે યુક્તિ મોદી અને વાત કરીએ આપણે હેતલ મોદી કે જેઓ અંગદાન કરવાના છે, આખું શરીરનું દાન કરવાના છે. માત્ર ને માત્ર અંગૂઠો જ ઘરે આવશે અને તેનો અગ્નિદાન કરવામાં આવશે. ત્યારે ચોક્કસથી આ હેતલબેન મોદી છે તેમની આ જે પ્રેરણાત્મક છે તે ઘણા લોકોને પ્રેરિત કરશે અને ચોક્કસથી એ મહાન જ કહેવાય, કારણ કે મહાન લોકો જ અંગદાન કરતા હોય છે. પોતાનું જીવન તો તેઓ જીવી ગયા, ત્યારબાદ મર્યા પછી પણ લોકોને જીવાડવા આવા વિચારો ઘણા ઓછા લોકોને હોય છે, જે વિચાર હેતલબેન મોદીને આવ્યો છે. અને TNN પણ આ એમના વિચારને અમે લોકો સલામ કરીએ છીએ અને ચોક્કસ આ અમારા સમાચાર બાદ ઘણા લોકો આ વિષયને લઈને પ્રેરિત થશે અને અંગદાન કરશે, જેથી ઘણા લોકોને નવું જીવનદાન મળી રહેશે. કેમેરામેન મંગેશ સાથે પ્રતિક રાઠોડ, TNN ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.